ભગવાન, આ આખો દી ઘરના કામ મારે એકલીને જ કરવાના, ભાભીને તો કઈ કરવાનું જ નહીં. વાહ, આ ક્યાંનો નિયમ છે ભગવાન? કઈ જોવો આ મારી સામું. હા જોવે છે ને, બધું જોવે છે ભગવાન. પણ ભાઈડો ક્યાં ગયો? અમારે શું કામ છે મારા ભાઈડાનું? પૂજા કરવી છે, માથામાં નારિયેળ ફોડવું છે. બોલા તે કરો ને, પણ માથામાં નારિયેળ ન ફોડતા હો, નકર મને આવડે છે તમારા ભાઈડા ઉપર માથામાં નારિયેળ ફોડતા. મેં તને એમ પૂછ્યું કે રઘુભાઈ ક્યાં ગયા છે? તમારે કામ શું છે ઈ કહો. મારી તિજોરીની ચાવી લઈ ગયા છે. એની હિંમત કેમ થઈ કે મારી તિજોરીની ચાવી એને આડી? હા, તે આ ઘરમાં છે એટલો તમારો હક છે ને, એટલો મારા ભાઈડાનો હક છે. હક ઘરમાં છે, મારી તિજોરીમાં ને મારા ઘરેણામાં નહીં. એટલે તમે કેવા હું માંગો છો? બુદ્ધિ વગરની છે, સમજાતું નથી. હું ઈ જ કહેવા માંગુ છું કે હક હોય ને તે કરાતો હોય ને આ કરે. બધે હક કરવા જઈએ ને તો અમુક પડી જાય. હા, તે એટલે તમે એમ કહો છો કે તમારી તિજોરીની ચાવી મારો ભાઈડો લઈ ગયો. હા, એને શું કરવી હોય એ જવાબ આપશો પહેલા તમે. હવે ઈ તો એને ખબર હોય ને કે એને તિજોરીની ચાવીને શું કરવી હોય. આ માણાના મનમાં લાલચ હોય ને એટલે માણા આવું જ કરે. લઈ આપવાની તેવડ તો હોય ને, પછી કોકનું ચોરી ચોરીને પહેરે. માયનું કે તિજોરીની ચાવી એને લીધી, પણ જ્યારે તમે દીધી હશે ત્યારે જ લીધી હશે ને. ના, જટેલી ચાવી છે, દીદી નથી પ્રેમથી. એમ મારો ભાઈડો આજ સુધી ક્યારેય તમારી હારે છોટા છોટી કરી નથી, તો છોટી લઈ જાય. આ તમે કોને બનાવો છો? લેવા તને તો એમ હશે ને કે તારો ઘરડો તો દેવ જેવો છે. હા, તો છે જ ને. દેવ નહીં, દાનવ છે. મારા હાથમાંથી ચાવી છૂટવી લીધી, ઘરેણા કઢાવી લીધા અને મારો અવધિ પૂગી ગયો તો. હા, તો તમે લોકો ક્યાં ભગવાન છો? હા, અગર નાનો દેર છે તો એની ઉપર ચોરીનો ઇલ્ઝામ નાખો છો. શરમ નથી આવતી તમને? અરે શરમ તો તમને આવી જ હોવે. તારા મા બાપ પાસે નહોતું તને નો આપ્યું, માની લીધું કે હશે નહીં હોય, પણ એમાં આટલો બધો તારે ડેકારો કરવાનું, ગામ ભેગું કરવાની ક્યાં જરૂર હતી? જુઓ, તમે છે ને આ બધી વાતમાં મારા મા બાપને ન લાવતો હો. હું તમને કહી દઉં છું. કેમ તારા હાથ ઉપડી જાય? હા, ઉપડી જાય. હું પણ મર્યાદા મૂકી આપું છું તમારી જેમ. આ તમે નેવે મૂકી છે ને એની જેમ. અમે નહીં, તમે મર્યાદા નેવે મૂકી છે. તું મારા ઘરેણાનો આટલો ખાર કરસ, મારી વસ્તુનો આટલો ખાર કરસ. હું તારી જેઠાણી છું, તારે મારી હારે હારે રાખવી જોઈએ. કદાચ બની શકે કે હું તને પહેરવાઈ દઉં. હું તમારી નાની દેરાણી છું ને, તો તમારે મને નાની બેનની જેમ રાખવી જોઈએ. રાખી છે કોઈ દી? નહીં ને. તે તો હું કરવા તમારી હારે રાખું? તો તારે ખોરામ લઈને ફરું? કરવી પડે. સંબંધ રાખવો હોય તો બધું કરવું પડે. ક્યારેક અમારે ગહારો ખાવો પડે ને ક્યારેક તમારે ખાવો પડે. જેટલી હારી વાતો કરશો ને એટલું હારું વર્તન પાછું નથી કરતી. એ તો પોતપોતાનું વર્તન, જેવો માણા એવું વર્તન. અરે રઘુભાઈ આવે ને એટલે આજ બધાને ભેગા કરવા જ મારે. હા, તે કરી લેજો ભેગા. તમારા હાથે ખાઈ લે એ કરી લેજો. આ ઘરમાં જેટલો તમારો હક છે ને એટલો અમારો હક છે. હવે એક ને એક વાત 50 વાર બોલી. હા, તો આ ઘર તમે કઈ તમારા બાપાના ઘરેથી નથી લઈને આવ્યા. મેં ક્યાં કીધું કે મારા બાપાને ઘરે જ લઈને આવીશું? હા, તો અને કદાચ મારે લેવું હોય ને તો મારો બાપ એક ખોડું લઈ દે કેમ છે? ખારી નથી મારો બાપ. માયનું, મારો બાપ ભિખારી છે. તમારી જેવા સંસ્કાર તો નથી ને, અને તમારા બાપનું ઘરે નથી ને. આ મેં ક્યાં કીધું? તે કીધું તું બધું બોલસ અને તારો ભાડો ચાવી ઝટવીને વયો ગયો છે. વધારે બોલવાનો હક નથી, પણ છતાંય તું આમ બોલસ. હા, તો જોટવી સાહેબ, લીધી સાહેબ, શું કરી લેવું? એટલે બસ મને ખાલી એટલું કે ને કે ક્યાં ગુડાણો છે કે કા ચાવી લઈને ઘરેણા ચોરી તો નહીં કરે ને? હવે તો મને ખબર હશે ને કે ઈ ક્યાં છે, તોય તમને નહીં કહું. બોલો. નિયત જ ખોટી છે ને બે માણાની. ચોરી કરીને ઘરેણા વેચી આવશે અને ખાય થોડાક દી હારું હારું. ના, તમે કા ભગવાનના માણસો? આખા ગામના કાળા કાગડા જ કર્યા છે આપણે ઈતે. હારું વાત, તારે આ લપ કરીને કઈ ફાયદો નથી. હા, આ શું કીધું તો કઈ છું? જેવો ભાઈડો એવી બાયડી, સોચ બુદ્ધિ વગરની. આ શું તો હવ ને કઠે. હું તમને શું કહું છું? હા બ્રો, હા, તમારા ભાભીને સમજાઈ દેજો. મને ખોટે ખોટી ધમકીઓ નું આપજો. અરે ધમકી એમ કેમ આપતા હશે? કહી દેવાનું. તું કઈ બોલતી નથી ને એટલે જ આમ થાય છે. અરે મેં તો નો કહેવાનું કીધું અને હા હું એને પણ મને એટલું જ કીધું. પણ તારો અવાજ છે ને એ થોડોક ધીમ છે. તું કાક એવું ખા કે આમ અવાજ છે ને બહુ જાડો નીકળે અને આપણા ઘરમાં બાજી મારો અવાજ બેહી ગયો. હાવ. હા, એ વાત હાચી તારી. નકરા કુતરાની જેમ વળકાશ કરવાના. પ્રેમથી કોઈ સમજે છે? નહીં, તમે સમજો. કોઈ દી કાઈ કોઈ સમજે જ નહીં. તો પછી છે ને એક કામ કર, સિંદૂર પી જા એટલે કઈ બોલવા પણ જ નહીં. વાંધો નહીં, કાઈ ચા બનાવ નાખી તપેલીમાં સિંદૂર નાખી દે, બધાને પાઈ ગઈ. ના એવું નહીં કરતી. હું ન બોલું તો બીજા હું કરવા બોલ
બોલવા જોવે નહીં તું નિરાત રાખ. સમજો મહિનાથી માં તારો અવાજ છે ને કોયલ જેવો કરી નાખો. મારે નથી ખાવું કોઈ એલા કાગડી તો કરી નાખી હવે હું છે અરે પણ આમ કેમ બોલશો તું? તો હું બોલવા તમારા ભાભી મને શાંતિથી રહેવા દે છે ભાભી એ તો હવે મારી જિંદગી ઝેર કરી નાખી. ઘરે ધાન નથી ખાવા દેતા ખાધેલું કોઈ દી ઉગતું ન થા કેટલી હુકાઈ ગયું ઈ તો હું જોઉં છું પણ હવે શું કરવું? આપણો પ્રેમ હુકાઈ ગયો હોય ને એવું લાગે છે મને. આ તમારા પ્રેમને મૂકો ને તડકે હવે આજે ઘરમાં જે ડખા હાલે છે એનું કરવાનું હોય ઈ ડખામાં છે ને ઘાસલેટ નાખ અને દીવાળી મૂકી દે એટલે ડખા જ બધાય ફળકી જાય. વાતું કરે નાખી દેવાની હો સાવી જોતી છે હે? હા કેમ નથી દેવી. કોને ના પાડશું હે હા નથી દેવી એટલે તને ના પાડું છું. અત્યાર સુધી તમે કીધું છે ને પણ હવે હું તમે નહીં કહું, તને ના પાડું છું. ના બોલવાનું કઈ ભાન છે કે નહીં? તું કોની યારે કેમ વાત કરશો હે હે ભાન હતું પણ છે ને ભૂલાઈ ગયું છે હવે. આમ જવો તો ખરા આવ હુકવી નાખીશ. આવ તો જા લોહીના બાટલા સડાવે ને હે આ તારું લોહી એને સડાવી દે. આ બાટલા સડાઈ તમે લોહી સડવા દેવો હઈકે આ એક જાય તમારી વહુ જાય તો તમે આવીને ઉભા રહી જા એવી શાંતિ રાખો શાંતિ. તમારી યારે મારે વાત જ નથી કરવી. તમે ન બોલો તો વધારે સારું. બોલા હે આ ઘરમાં જેટલો તમારો હક છે ને એટલો અમારો છે હે ભગવાન કેમ આમ કરે છે? ઢગલા હું તને જેને પ્રેમથી કહું છું તું સાવી આપી દે એટલે મારે તારી યાર માથાકૂટ નથી કરવી. મારો ખોટો હાથ ઉકળી જાય ને મગજ જાય એવું ન કર લે. જો હું પ્રેમથી મોટા ભાઈ કહું છું કે સાવે હું નહીં આપું મોટા ભાઈ. બસ તુકારામાંથી તમે ઉપર આવી ગયો ન્યા ન હોય. એ વળી પણ ખાડો ગાળીને દાટી દીધીશ. હું નહીં કહું કે ક્યાં ખાડો ગાળ્યો. તે કીધું ને તારી વહુએ કીધું એમ તો કર્યું છે પણ હવે એમ નહીં થાય. હવે તારી ભાભી ઘરે નાઈ પહેરશે ને હંધુય કરશે હે આવી આપું તો પહેરશે લે એને હજી ઘરેણા પહેરવા તો અને તું તો મારો બાટલો ફાટે એવું ન કરતું. આ મારા ભાભીને પેલા કયો ગાયને પાણી ભાઈ બોલે છે. ક્યાં કાઈ કામ જ નથી કરવું ઘરનું આ હું ઘરના કામ કરવા હાટુ જ બેઠી અહીંયા તમે શું કરતા હતા અહીંયા હે? તમે બેઠા હતા ક્યાર ના તમારે કરના ખાય ને આ તે ઘડીક માણા હોય તો પગ વાળીને બેહે નહીં આખો દી તમારી સેવા જ કરવાની આખો દી પગ વળીને જ બેઠા હો છો. સેવા કરી કરીને તૂટી હું ક્યાં ને હું કીધું તો ખબર જ છે ઘરમાં અમને. માણાની સેવા કરવાની ને માલની સેવા કરવાની કા એ બધા ઢોર જેવા જ ઘરમાં ભેગા થયા છે એટલે એક જ ઢોર છે આપણા ઘરમાં, એક જ ઢોર છે. ઈ તું દેવો ભેગો જોશે છે આની વાતોમાં આવશો. હું નહીં માર ભાભી. તાર ભાભીએ કર્યું હું હે કેને મને આ તમે બંને માણસ જોઈ નહોતા શકતા એટલે તમે આવું કર્યું ને પાછો મારી હમો તું કરશો એ તું સાલો મણો લઈ તો લાકડી ન કર. લાકડી નો જોતી આ તમે હે હા હવે છે ને મારો મગજ છે ને હલી જાય હો. કેમ હલી કેમ કેમ હું? હે હલી કેમ થાય તારો મગજ પણ મને વાક છે વાગે અહીંયા આગળ વઈ જાવ ને કે નાખી તમને તે શું છે તમારે? હવે કેવો છે મારો મગજ છે ને તું પણ અરે આ એક વાર નીકળી જાય ને તારો વારો પાડતો આકડી રેગલા સાવી આપ દે ને કે આમ જો આવ્યું એટલે આમ જો વાહ કાબરો કરીને કયો કહી દઉં તને તેવડ તો ઈ કેવાની છે લઈ લે વાવ કાબરો કરવાની કે છે. તેવડની વાત કરશો તું હે 24 તાર તેવડ હજી આ એક જ નાખી છે એ કાનમાં ધાક પડી ગઈ છે સંભળાતું નહીં હોય આ બાજુ સાંભળ ચાવી દે મને નગર હજી આ કાને મારીને તો આ કાને બંધ થઈ જાય ઈ સાવી છે ને આવું મળશે જ નહીં. મને નહીં મળે. હું ભૂલી ગયો છું. ક્યાં કાઢો ગાળ્યો છે ને ક્યાં દાટી છે. નહીં મળે જાવ. તું છે ને મારું છે ને પરીક્ષા નો લે હાસું કહું છું આ ક્યારનો ભગ કરશો પ્રેમથી કહું છું ચાવી દઈ દે દેતો નથી નથી દેવી. એ તું કાંઈક બોલ લે ને. હું છે મારતો ન હાથ નો ઉપાડતા આ એક તો ખાટલો તો વગાડ્યો ખાટલો વાગ્યો હા વાગ્યો ભારે કરી દો અહીંયા વાગ્યો જો હાલો મનાવે જો. તો આ પાણીને પૂછ્યા સિવાય તો પાણી નથી પીતા ને પાછા અમને કે મારે કોઈ પૂછ્યા વગર પાણી પીવું જ નથી કે તો પાણી હું પીવું હે ખોરામ લઈને બેહાય તો અરે ખોરામ બેહાડું કે કડવા બેહાડું કે માથે બેહાડું તમારે ક્યાં લેવા દેવા છે હવે આ બાતે તો તમારે તમારું હો બટા થાય છે હો બટા. હવે મર્યાદા કે તેલ લેવા આ હો બટા જો મારી મર્યાદા ન રાખતો હોય તો મારે શું કામ રાખવી પેલા તમારી વહુ ને કહેવાય કે થોડીક મર્યાદા મારે ઘરેણા નો પહેરાય એવું બધું સમજાવવાની જરૂર હતી.
આ ઘરે મને હજી હતો. સમજાવે ને કે હવે આ કાનફળીમાં હીરક મૂકીને આગળ એક ગોટો વળી જાવ તું તો પછી હવે મારો હાથ છૂટો થઈ ગયો છે. એમ હા એ આ છૂટા થઈ ગયા હા તો હું કરી હું કરી અરે તારી જાતનો રગડો મારે મને મારશો મને તારી જાતના રગડા મારે અરે તારી દે એને મોટા ભાઈ ઉપર હાથ ઉપર છે તુકારે બોલાય તો હું આયલા રૂમમાં જ તને લઈ જાવ હતો પણ મારી મમ્મીને ફોન કરવો જ જોહે. રાધાબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ. ચા પાણી લેશો કે તમારા આંગણે આવીને ચા પાણી પીવા? તમને મળવા આવીશું ને એ જ બહુ મોટી વાત છે. હા, મને એક વાતનો જવાબ આલશો? હા, અમે અહીંયા તમારી બધી વાતનો જવાબ દેવા તો બેઠા છે. બહુ સારું કરો છો કે અમારી બધી વાતના જવાબ તો તમે દો છો. આ મારી દીકરીને દુઃખ આપવા માટે તમે કઈ અલગ પ્રકારનો આ કોરસ બોરસ કર્યો છે? અમે? હા, અને તમારી દીકરીને દુઃખ આપ્યું? હા, આવું તમને કોણે જણાવ્યું? બીજું કોણ જણાવે? મારી દીકરી જે આ ઘરમાં તમારે ત્યાં રહેશે. એક બાજુથી સાંભળેલી વાત સાચી હોય એવું જરૂરી તો નથી ને. મારી દીકરી ક્યારે ખોટી હોય જ નહીં ને. હા 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 હા, અમે બધા ખોટા પણ તમારી દીકરી ખોટી નહીં. ના, જરાય નહીં. મારી દીકરી એકદમ સાચી છે. જ્યારે તમે જજ બની જ ગયા છો તો પછી હવે તમને જે સાચું લાગે એ તમારું. એમ ને? હા, તો રાખો તમે. મને જે સાચું લાગે એ હંધુય મારું. બરાબર? તો સાંભળો, મારી દીકરીને આ દરેક વાતમાં મેણા ટોણા મારવાનું બંધ કરી દેજો. હા, એને વાત વાતમાં કાંઈ નથી લઈને આવી, કાંઈ નથી લઈને આવી એવું બધું કહેવાનું બંધ કરી દેજો. એને એવું ક્યારેય કોઈ કીધું જ નથી કાંઈ નથી લઈને આવી. પણ નથી લઈને આવી ને એનો અફસોસ એને એકલીને જ છે. મોટી વહુના બાપાના ઘરેથી ઘણું આવ્યું છે, એ પહેરીને આટા મારે તો એવું વિચારે છે કે એને દેખાડવા હાટું પહેરે. પણ મા બાપે આપ્યું હોય તો પહેરવા માટે જ આપ્યું હોય. ના ના, આપ્યું એ પહેરવા માટે નહીં. ઘણી વાર તમારી મોટી વહુની જેમ દેખાડાઈ કરતી હોય ને એટલે મારી દીકરીએ કેવું પડે. અને એના બાપની ફૈડાથી તો દીધું, એમાં લોકોને બતાવવાની ક્યાં જરૂર છે? જેવી જેની દ્રષ્ટિ, જેવા જેના વિચાર. બાકી મારી મોટી વહુએ ક્યારે દેખાડો કર્યો નથી અને દેખાડો કરશે નહીં. વાહ વાહ, વહુનું ઉપરાણું તો તમે હંધુય લ્યો છો, બરાબર લ્યો છો કે વહુ મારી 100% 100 ટચનું સોનું છે અને નાની વહુ હું લોખંડ છે. એ તો એને જ ખબર, કારણ કે એનું વર્તન એને પોતાને એકને જ ખબર છે. આવતા વેત મારા દીકરાને એનો કરી લીધો છે. એકબીજાને ઘરમાં ઝઘડો કેવી રીતે કરાવો ને એની સિવાય તમારી દીકરીનો બીજો કોઈ ધંધો નથી. અચ્છા, તો એમ કોણ કે તમારા પેટમાં દુખો છે ને માથું કૂટો છો? હા, દુખાવો પેટનો હોય તો પેટનો જ ઈલાજ કરાવાય. તમારો દીકરો મારી દીકરીનો થઈ ગયો, એનું પેટમાં બળે છે એટલે મારી દીકરીના હંધાઈ રીતે વાંક કાઢવાના. કહું શું કારનામાં તમારી દીકરીના? મારી મોટી વહુ એના બાપના ઘરના ઘરેણા પહેરીને કામ કરતી હતી ત્યારે તમારી દીકરીએ મારા દીકરાને ચડાવ્યો કે જાવ એના ઘરેણા ઉતારી આવો, એટલે તમારો જમાઈ એના ઘરેણા ઉતારવા ગયો. આવું કદાચ તમારી દીકરી હારે થયું હોત તો તમે શું કરે? વાહ, તમારો દીકરો તો એકદમ નાનો કીકલો છે ને કે જેને કઈ ખબર જ નથી પડતી. મારી દીકરી નચાવે એમ નાચશે. તમે શું આપે તો તમારા દીકરાને સંસ્કાર? ના, મારો દીકરો નાનો નથી, નાનો કીકલો નથી, પણ બુદ્ધિ વગરનો છે. એ 110% ની વાત. એ તો તમને લગ્ન પહેલા નહોતી ખબર કે તમારો દીકરો બુદ્ધિ વગરનો છે? પણ મને એમ હતું કે તમારી દીકરી આવશે ને તો થોડીક બુદ્ધિ આપશે, પણ એ બુદ્ધિ વગરની જ નીકળી. અમે બુદ્ધિ વેચવા તો બજારમાં નહોતા બેઠા ને, ખબર નહોતી ને કે તમારો દીકરો અક્કલનો ઓથમીર છે. પણ હવે જેવા છે એવા, જમાય તો મારા અને દીકરો તમારો. એટલે મારી દીકરીને આ દખ આપવાનું બંધ કરી દેજો, મેણા ટોણા મારવાના બંધ કરી દેજો. બાકી છે ને પોલીસ સ્ટેશન ના પગથિયે ચડાવતા વાર નહીં લાગે, સમજી ગયા? તૈયાર છીએ અમે, તૈયાર જ છીએ અમે. વાહ, કારણ કે તમને ખબર પડે કે સાચું હું અને ખોટું હું. મને તો હંધી ખબર છે સાચું હું ને ખોટું. ના ના ના, કમળાબેન તમને કાંઈ ખબર નથી. તમને જે તમારી દીકરીએ બતાવ્યું ને એ સાચું, બાકી બધાય બોલે ખોટું, બસ ઈ જ ખબર. વાહ, બહુ સરસ. હો, એકદમ સરસ વાત કરી તમે. હા, મારી દીકરી કે ને એ હંધુય સાચું,
કારણ કે મેં મારી દીકરીને ખોટું બોલતા તો શીખવાડી જ નથી. દરેક માવતરને છે ને સંતાનો ઉપર આટલો જ ભરોસો હોય, પણ ક્યારેક ભરોસો તૂટે ને ત્યારે માવતરે તૂટી જતા હોય. હા, તમારો તૂટ્યો એમ. તમારો દીકરો મારી દીકરીનો થઈ ગયો, એ પેટમાં દુખ્યું, એટલે હવે બીજી કોઈ રીતે ન પહોંચાય તો આ રીતે પહોંચી વળીએ. મારે તમારી હારે જીભાજોડી કરવાનો. જીભાજોડી તો મારે નથી કરવી તમારી જોડે. તો હું તો તમારા ઘરે આવી નથી. ના, પણ આ ઘરમાં દીકરી આલી છે તો કહેવા તો આવવું પડે ને. આ તો લઈ જાઓ તમારી દીકરીને પાછી, કારણ કે તમારી દીકરી આવીને અમારા ઘરને વેર વિખેર કરી નાખ્યું છે. મહેરબાની કરીને વટ કરીને વાત નહીં કરતા, નહીતર આખા પંથકમાં બદનામ કરતા વાર નહીં લાગે. તમારો કામ ધંધો જ ઈ છે. તમારી દીકરી તમારી સામે અમને બદનામ કરે છે અને તમે આખા પંથકમાં જઈને અમને બદનામ કરો. આ તો બદનામ થાય એવા માણસ છે ને એની બદનામી જ થાય. આ તો કરો ને, કઈ વાંધો નહીં. પણ યાદ રાખજો, આજ પછી મારી દીકરીને કાંઈ પણ ઊણી આંચ આવી ને કે એને કાંઈ પણ સંભળાવ્યું ને તમારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. લેતા જાઓ તમારી દીકરીને હારે. હું કહું છું, હું કામ લેતી જાઉં? હું કામ લેતી જાઉં? હા, કારણ કે આ ઘરને લાયક જ નથી. હા, તમે તો બહુ ઘરને લાયક છો ને, એ દેખાય છે. મને તો એમ હતું કે ખરેખર એની દીકરીનો જ વાક, એની માનો વાક નથી. હવે ખબર પડી કે કુવામાં હોય તો અવેડામાં આવે ને. આને તો કેમ સમજાવવાની સમજ નથી પડતી. આ તો થાય છે કે આ બાએ પણ એને ઊંધો પાઠ બનાવ્યો. આવી રીતે વાત કરાતી છે એની યારે. હવે મને શું કહો છો? તમે તો એ નિવારણ કરો કે મારી ચાવી કેમ આવશે પાછી? ચાવીની ક્યાં કરે છે? આ બંગડી બુટી હંધુઈ દઈ દીધું. તો હું કરું? હાથ ઉગામા ઉપર આવી ગયો તો હાથ ઉપાડો તો હવે બાએ કરી હંધી, બાએ માંગ્યું ને તે આપી દીધું, બાએ એને આપી દીધું. રાજીન રેડ થઈને ગયો. એટલું જ જોતું તું કે હું આમના વિધવાની જેમ રેખડા કરું, મારા લુગડા પહેરી. એને એટલું જોતું છે, પણ આપણે એને જેવું નથી થવાનું ને. ખબર નથી પડતી કે આ રગલાને સમજાવો કે મને એની બહુ ઈ સમજતા ને. મને તો એમ થાય કે આ બે હરખા ભેગા થઈ ગયા. હા હા, તમે બે હરખા હરખા તો ભેગા થયા છો. મને સમજાતું નથી કે ભાઈને ભાઈથી વાંધો છે કે જેઠાણીને દેરાણીથી વાંધો છે. સારું કર્યું તમે આવ્યા. આ મને લાગતું જ તું કે તમને બોલાવવા પડશે હવે તો. આ સમજાવો તમારી દીકરીને, સમજતી નથી કાંઈ. અચ્છા, મારી દીકરીમાં સમજણ નથી, બાકી તમારા અંદાયમાં સમજણ છે નહીં. આ જુઓ, આ ડોક આમ જુઓ, હાથ જુઓ, કાન જુઓ, છે કઈ મેર? આ હંધુય કડવી નાખ્યું. આ તો કડવી જ નાખે ને, ખોટા ખોટા ફેશન ના ફડારા કરે અને મારી દીકરીને બતાવે કે તારી પાસે નથી, મારી પાસે છે, તો કડવી નાખે. ભૂલ છે તમારી. એને દેખાડીને મને શું ફાયદો? અરે મારા ઘરે ના છે, હું ગમે તે પહેરી શકું ને. હવે મારી પાસે કઈ નથી તો હું ઈ પહેરવાનું બંધ કરી દે. હા, આ તમે આટલું પહેર્યું છે, તમારી દીકરી તમારું ને જ જોઈને આ ઓલી થાતી દેખાય કરતી. મારી દીકરી મારું જોઈને હું કામ દેખાય કરે? ગામનું જોઈને દેખાય કરે, કારણ કે માએ શીખવાડવું હોય એવું કે મારું જોઈને દેખાય નહીં કરવાની, પણ આખા ગામની બળતરા કરવાની. તારો જીભડો કાબુમાં રાખ ને. તારા મા બાપે તને એટલા સંસ્કાર નથી આપ્યા કે વડીલ હારે કઈ રીતે વાત કરવાની? આ મારી હારે આટલી ઊંચા અવાજે બોલે છે તો મારી દીકરીને તો તું દબડાવીને જ રાખતી આવીશ. હા, સાંભળો, આમ જુઓ, સારું કર્યું તમે આવ્યા, પણ તમે છે ને તમારા જમાઈ અને તમારી દીકરી બેયને બેહાડીને સમજાવી દઉં. તમે જાઓ. હું કામ મારા જમાઈ અને દીકરીને સમજાવું? સમજવાનું તમારે છે. તમે મારા જમાઈના મોટા ભાઈ છો, તમને નથી ખબર પડતી કે તમારે શું કરવું ને શું ન કરવું? હું કરવું એટલે ભૂલ એની છે તો માફી અમારે માંગવાની, નમીન અમારે રહેવાનું. હા, ઓહો, ભૂલ મારી દીકરીની, મારા જમાઈની. અરે ભૂલ તારી છે. આ વાતમાં મેણા ટોણા મારવા, દેખાડા કરવા, મારી દીકરીને મન પાવે એવું અપમાન કરવું. ત્યારે કોણે કીધું? હાવ ખોટું છે, હાવ ખોટું. આ તમે છે ને તમારી દીકરી એટલી એમથી વાતને એટલી કરીને કહે ને તમે ઈ માની લ્યો છો. વાહ વાહ, મારી દીકરી ખોટી ને તમે હંધાઈ ઘરના હાચા એમ? તમે હાસું જ બોલીએ છીએ, ક્યારે ખોટું બોલતા નથી. આ ઘરમાં શાંતિ જ હતી. આ લગ્ન કરીને તમારી દીકરી આ ઘરમાં આવીને પછી ઓબાળો જાય ગયો. વાહ વાહ, આ બૈરી આવીને પછી એના પ્રમાણે જ બોલતો થઈ ગયો. બાકી હું તને નાનપણથી ઓળખું છું, કોઈ દી મારી સામે નથી બોલ્યો. પણ જેવા સાથે તેવો રંગ તો લાગે જ ને. એવું કઈ નથી. સાંભળો મારી વાત. આ તમે છે ને સમજવાની કોશિશ કરો. આ હંધુ છે ને એને એના પિયર માંથી આપ્યું છે, હવે ઈ પહેરે નહીં તો ક્યારે ઈ પહેરશે કયો? લો બોલો, તે પિયર માંથી આલ્યું છે તો લોકોને દેખાડા કરવાના. પિયર માંથી આલ્યું છે, પિયર માંથી આલ્યું છે.
અરે મારી ફાઈન નથી તો મેં મારી દીકરીને ના દીધું. તારા બાપે આલ્યું છે તો મારી દીકરીને મેણા ટોણાની મારે છે. મહેના ટોળા ક્યાં માં વાત આવી આમાં? અરે હું તો એમ કહું છું કે તમે છે ને એક કામ કરો, આ ધીમે ધીમે જે થાય ને તંદર તમારી દીકરીને આપજો. એને આપશો તો એ રાજી થાય ને અમે રાજી થાવ. એ તો તમારા ઘરની વહુ છે, હવે તમે જ બનાવી દો ને ઘરેણા. કા તમારી પાસે તો બહુ ફજિયા કૂદે છે. તો અમે ના ક્યાં પાડી છે, પણ આ મારો ભાઈ અને આ વહુ સમજવા જોઈએ ને, માગતા નથી પણ જે પહેરે છે એની પાસે કઢવી નાખે છે. લો બોલો, મારી દીકરી અને આના ઘરેણા કઢવી દે ને આ એટલી ડાઈ છે કે કાઢીને દઈ દે એવી. આ મારી આગળ આટલો તારો બાયડી ઝીપડો ચલવે છે, એ મારી દીકરીનું હું હાલવા દેવાની? આ અમારા ઘરમાં એક ગાંડો છે નહીં, જે હંધી વાત એની ઘરવાળીની જ માને. આ રગલો કઈ બુદ્ધિ જેવું જ નથી એનામાં. એની ભાભી આરે મગજમારી કરીને એના ઘરેણા લઈને આ છે ને તિજોરી મેલ દીધા, તાળું મારી દીધું છે. હારું કર્યું, એ હારું કર્યું. આ ઘરમાં છે ને આજે મોકાળ મંડાણી છે ને, એ મોકાળ નહીં મંડાય હવે. કારણ કે આ રોજ રોજના ઝઘડા હાને કારણે થતા હતા, ઘરેણાને કારણે. તિજોરીમાં મૂકી દીધા છે, ના રહા બાસ ના બચેગી બાસુરી. હા વાગશે વાગશે, તમે જુઓ. આ છે ને તિજોરીમાં તપાસ કરીશ ને જો ઘરેણા નો નીકળ્યા ને તો આ પોલીસ ફરિયાદ કરીશ. આ તમારી દીકરીને તમારા જમાઈને તમને થઈને ભલે પકડતા. હા હા કરી તો જો. ફરિયાદ તમને એકલાન કરતા આવડે છે, મને આવડે છે. હું તો સામે આરોપ રાખી કે આ જેઠાણીએ મારી દીકરીનું લોહી પીધું છે અને તમે લોકો એને ચીરવતા હતા કે તારી માએ તને કઈ નથી દીધું, કઈ નથી દીધું. જો ઊંધા આરોપમાં ના નાખું તો તમે છે ને બંધ કરો, અહીંયા આવે લાડુ નાખવામાં. આ કોઈ તો કેટલું પહેર્યું ચાંદીન ઘરેણા, કઈ ગોગીને દઈ દેતા હોય તો. આ તો દીધા જ છે, દીધા જ છે. હા જેટલા દેવા એટલા દીધા જ છે. આ થોડું બેહી જાય. આમથી ફેર નથી કરો છો. આ સહી આપી દો એટલે આ એનું ફેરથી થઈને આ તમારું ઈ ફેર છે. ઘરની વાત કરે છે, ચાંદીના તો ભૂકો, આ હોનું હોતન પહેર્યું છે. એટલે હા એ તમારી પાસે મોનું છે. આ તો છે, આ તો છે. એક બધું તમારા ઘરે ભેલાડવા ન થાલ્યું મને. વાહ રે વાહ, વાહ રે વાહ. આ તમે અહીંયા આવ્યા હું કામ ઈ ખબર ન પડી. સગડવા જો એકવાર સમજાવવા આવીશું તમને બંનેને, સમજાઈને કહી દઉં છું. જો વધારે મગજમારી કરીને તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. આ તો હોનાની વીટી હોતન પહેરી છે. લે લે હા તમારી પાસે તો હોનું જ હોનું છે અને કયો છો કે મારી પાસે કાંઈ દેવા નથી. આ તો નથી પાડ નથી. હા બાંધવા આવ્યા છો તમે? બાંધવા હે? હા તો આ બાંધવા ન હોય ઘરમાં. હે એમ કહેતો તો તમને. આ જરાક વિચાર કરો અમે કેવી રીતે જીવીએ છીએ. આ ઈ કહે છે એમ કરીએ છીએ. અમારા બા કહે છે મારી પાસે. તો અમારા બા કહે છે એમ અમે કરીએ છીએ. હાંધું આપી દીધું, હવે શું છે અમારી પાસે? આ વાતની એક વાત, મારી દીકરીએ જો હેરાન કરીને તો તમને બંનેને હું છોડી નહીં. હા સાચી વાત છે, પહેલો વારો આનો. બરાબર છે. આ હુકલકડીએ જ મારી છોકરીનું લોહી પીધું છે, લોહી. એમ તો હું તમને પોગી દઉં એમ છો તમે સમજો. હું આવો આ તો વયા ગયા તે હું નગર આગળ આમ જો પાડી દેતો હું. ઓય આવ્યો મોટા. બસ હા કારેવા દે. કેમ? માથે બેહી જાય ને તો જીવ વયો જાય. જબર કીધું યાર.